નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી ભરતી 2025. જો તમે આંગણવાડીમાં જે ભરતીમાં જેમને ફોર્મ ભરવાનું બાકી છે તેમના માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આંગણવાડી ભરતીલા SCDS હેઠળ જે ભરતી આવી રહી છે આંગણવાડી ભરતીમાં જે હજુ સુધી જેમને ફોર્મ ભર્યા નથી તેમના માટે અગત્યની જાહેરાત ક્યારે પરિપત્ર કહી શકાય. તો મિત્રો, આ વિડીયો જોઈ લેજો કે કયા આંગણવાડી ભરતીના જે ફોર્મ બાકી છે બહેનોને, તેડાગર, કાર્યકરોને આ વિડીયો અવશ્ય ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કરતાં આપણી આ ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલમાં મિત્રો આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો, અન્યથા ICDS હેઠળ કંઈ પણ પરિપત્ર આવે, કોઈ પણ ન્યૂઝ આવે, કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો મિત્રો, આંગણવાડી ભરતી 2025 તમે જાણો છો મિત્રો, હાલમાં આંગણવાડી ICDS હેઠળ જે કાર્યકર છે તેડાગર તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરનો પગાર પણ મિત્રો વધી ગયો છે, હવે 24,000 સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ બીજી પણ તમે જાણો છો કે આંગણવાડી ભરતી પણ જાહેર કરી છે અને ફોર્મ ભરવાના ચાલુ છે. મિત્રો, તો હવે થોડા દિવસ બાકી છે. જેને પણ હજુ સુધી ફોર્મ ભર્યું નથી તેમના માટે જે અગત્યની જાહેરાત કરવામાં આવી છે તો ચાલો જોઈ લઈએ તે શું છે અગત્યની માહિતી. મિત્રો, તો હાલમાં ચાલુ આંગણવાડી તેડાગર અને કાર્યકરની ભરતી માટે સરકારશ્રી દ્વારા જંગી પગાર વધારાના સમાચાર આવતા જ ફોર્મ ભરવાના પ્રમાણ ખૂબ જ વધારો નોંધાયેલો છે. તમે જાણો છો મિત્રો, હાલમાં સરકારશ્રી દ્વારા બે વીક પહેલાં જ સરકારશ્રીએ જાહેરાત કરી છે કે આંગણવાડી કાર્યકર તેડાગરનો પગાર વધારવાનો છે. તો મિત્રો, વધારાની જાહેરાત કરી દીધી છે. તે જાહેરાત સાથે જ આંગણવાડી તેડાગર બહેનો ફોર્મ ભરવાની સંખ્યા વધી ગઈ છે. તો આ જે ફોર્મ ભરી રહ્યા છે તે ફોર્મ ભરવાના પ્રમાણમાં ખૂબ જ વધારો નોંધાયેલો છે, જેના કારણે વેબસાઇટ પર ટ્રાફિક વધવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગયેલ છે. તો મિત્રો, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે કાર્યકર તેડાગર બહેનો ફોર્મ ભરી રહ્યા છે તેનાથી સર્વર ડાઉન થઈ રહ્યું છે, વેબસાઇટ લો થઈ રહી છે. તો તેવામાં મિત્રો મળતી માહિતી મુજબ આ અનુસંધાને ફોર્મ ભરવા બાકી રહેલા ઉમેદવારો છે જે વહેલી તકે ફોર્મ ભરી લે તેવી જાણ કરવામાં આવી છે. તો મિત્રો, સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે હાલમાં વેબસાઇટમાં તો અપ થઈ ગયું છે. જેને પણ ફોર્મ ભરવાનું બાકી છે તે સત્વરે ફોર્મ ભરી લે મિત્રો, કારણ કે વેબસાઇટમાં વધારા ફોર્મ ભર્યા છે તેમાં લોડ થઈ ગયું છે. અને મિત્રો, ત્યારબાદ બીજી માહિતી છે કે દિવસ દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી વેબસાઇટ ધીમી રહેશે. તો મિત્રો, બીજી માહિતી છે કે સરકારશ્રી દ્વારા કે સવારે 9 વાગ્યા પછી સાંજે 9 વાગ્યા સુધી વેબસાઇટ પર ધીમી રહેશે. તો રાત્રિ સમયે ફોર્મ ભરવું ખૂબ જ અનુકૂળ અને ઝડપથી ભરી શકાશે. જો તમામ ફોર્મ ભરવા બાકી છે, જે આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી જો ફોર્મ ભરવા બાકી છે તો રાત્રિ સમયે ફોર્મ ભરી શકો છો, કારણ કે સવારમાં 9 થી 9 એ ગતિ ધીમી રહી શકે છે. મિત્રો, તો વેબસાઇટ ધીમી રહેશે, રાત્રિ સમય ફોર્મ ભરવું ખૂબ જ અનુકૂળ અને ઝડપી ભરી શકાય છે. ખાસ નોંધ છે કે ફોર્મ ભરવા માટે થોડા દિવસો બાકી છે, તો હોય તો છેલ્લા દિવસોની રાહ જોયા વગર રાત્રિના સમયે ફોર્મ ભરી લેવું. તો મિત્રો, તમારા કંઈ પણ ફ્રેન્ડ છે જે હજુ સુધી ફોર્મ ભર્યું નથી તો મિત્રો ફોર્મ ભરાવી દેજો. આ વિડીયો અવશ્ય શેર કરી દેજો તેમને માહિતી આવે કે હજુ સુધી જે ફોર્મ ભરવા બાકી છે એમ નામ સમજતા કે છેલ્લા 2 દિવસ ફોર્મ ભરશું. મિત્રો, એના કરતાં અત્યારે થોડા દિવસો બાકી છે, અત્યારે અમે શરૂઆત કરી દો. કેમ છે આગળ જતાં વેબસાઇટ લો થશે, વેબસાઇટ બંધ પણ થઈ શકે છે. તો જેટલું બને ત્યાં સુધી મિત્રો પોતાનું ફોર્મ ભરી લેજો. તે ફોર્મ ભરી લેજો મિત્રો, ઉપયોગી બનશે. તો પાછળથી ફાવર ભરશો તો ફોર્મ નહીં ભરી શકશો. મિત્રો, તો આ તે માહિતી. મિત્રો, તો તમને આ માહિતી પસંદ આવી તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, તો થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ વેરી મચ.